નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું આખી બાજરીનો બેબી પોટેટો પુલાવ. તો આપણે એમાં નાના નાના આ રીતના બટેકા એડ કરીશું અને એને આપણે થોડા અધકચરા બાફી લઈશું. આપણે થોડા વટાણા લઈશું અને બાજરીને મેં ઓવરનાઇટ પલાળી રાખેલી છે અને 4 થી 5 પાણીથી સારી રીતે એને ધોઈ લીધી છે. તો સૌ પહેલાં તો બાજરીને આપણે કુકરમાં પાણી એડ કરી અને એને બોઇલ કરીશું. મિત્રો, આપણું પાણી થઈ ગયું છે. આપણે એમાં થોડી હળદર એડ કરીશું અને આપણે બાજરીના ભાગનું મીઠું એડ કરી દઈશું અને આપણે બાજરીને પલાળી અને ધોઈને લીધી છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. આપણે એક મીડિયમ સાઇઝની વાટકી બાજરી લીધી છે. બાજરીને આપણે 3 થી 4 સીટી આવે ત્યાં સુધી આપણે એને સારી રીતે બોઇલ કરી લઈશું. એકવાર આપણે એને હલાવી લઈશું. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને 3 થી 4 સીટીની આપણે રાહ જોઈશું. મિત્રો, હવે આપણે બાજરીને ચેક કરી લઈશું. તો મિત્રો, આપણી બાજરી જે છે એ કૂક થઈ ગઈ છે. હવે આપણે આનું બધું જ પાણી આપણે કાણાવાળા વાસણમાં લઈ અને એને કાઢી લઈશું. મિત્રો, આપણે બાજરીને એક જાળીવાળા વાસણમાં કાઢી લીધી છે અને એનું બધું જ પાણી આપણે લઈ લીધું છે. આ પાણીનો આપણે ઉપયોગ કરીશું, વઘાર કરીશું એમાં એડ કરવા માટે. મિત્રો, આપણે એક એ જ કુકરમાં સૌ પહેલાં તો બોઇલ બટેકા લીધા છે એને આપણે ફ્રાય કરીશું. તો પહેલાં આપણે થોડી રાઈ એડ કરી દઈશું. એમાં રાઈ આપણી થોડી તતડે. મિત્રો, આપણી રાઈ જે છે એ તતડી ગઈ છે. એમાં આપણે થોડું તેલ એડ કરી દઈશું અને બટેકાને આપણે આની અંદર ફ્રાય કરી દઈશું. બટેકા આપણા બોઇલ કરેલા જ છે એટલે આપણે ખાલી એને મિત્રો, આપણે ધીમા તાપે બટેકાને કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે થોડા આ રીતે થોડા ચલાવીશું. થોડી આપણે એમાં હળદર એડ કરી દઈશું અને આપણે કાશ્મીરી મરચું એડ કરી દઈશું. બટેકાને આપણે થોડા થવા દઈશું. કલર માટે આપણે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરીશું. મિત્રો, આપણા બટેકા છે એ રેડી થઈ ગયા છે. એને આપણે એક અલગ વાસણમાં કાઢી લઈશું. મિત્રો, આપણે બટેકાને અલગ કાઢી લીધા છે. હવે એ જ કુકરમાં આપણે બીજા વેજીટેબલને વઘારીશું. તો મિત્રો, વઘાર માટે આપણે તેલ મૂક્યું છે. એમાં આપણે 4 થી 5 આપણે આખા મરી એડ કરીશું અને આપણે 2 લવિંગ એડ કરીશું. ગેસને આપણે ધીમો રાખીશું કારણ કે આની અંદર આપણે બેબી પોટેટોનો વઘાર કર્યો છે એટલે મસાલા એમાં એડ છે એટલે બળી ના જાય એના માટે ગેસને આપણે ધીમો રાખીશું. 2 થી 3 આપણે આની અંદર સિંગના દાણા આપણે 8 થી 10 એડ કરી લઈશું. ત્યારબાદ એમાં આપણે લસણ એડ કરીશું. આ રીતે થોડું ચલાવીશું અને લસણ એડ કરી દઈશું.
ત્યારબાદ 3 થી 4 આપણે લીલા મરચાં લીધા છે એને એડ કરીશું. ત્યારબાદ આપણે ફણસી લીધી છે, ફ્રેન્ચ બીન્સ કહીએ છીએ, એને આપણે આની અંદર એડ કરી દઈશું અને વઘારને આપણે સારી રીતે હલાવીશું. હવે આપણે લીલી ડુંગળી એડ કરી દઈશું. એક કાપડી લીલી ડુંગળી લીધી છે એ એડ કરીશું અને આપણે અડધી વાટકી લીલા વટાણા એડ કરી દઈશું. થોડી વાર આપણે આને ખાવા દઈશું. ત્યારબાદ આપણે એમાં બીજા મસાલા એડ કરીશું. મિત્રો આપણે થોડી હળદર એડ કરીશું. મીઠું આપણે એડ કરીશું. આપણે બાજરીને બોઇલ કરી ત્યારે આપણે મીઠું એડ કર્યું છે અને બટાકાને આપણે બોઇલ કર્યા હતા ત્યારે પણ આપણે એમાં મીઠું એડ કર્યું જ હતું. એટલે આપણે મસાલાના ભાગનું મીઠું એડ કરીશું અને આપણે એમાં મીડિયમ તીખું મરચું એડ કરીશું. વઘારને આપણે હલાવી લઈશું. હવે આપણે જે બાજરીને બોઇલ કરીને લીધી છે એને આપણે એની અંદર એડ કરી દઈશું. એકવાર આપણે હલાવી લઈશું. હવે આપણે જે પાણી બાજરીનું બોઇલ કરી અને નીકાળ્યું હતું એ જ પાણી આપણે આની અંદર એડ કરી દઈશું. એકવાર ફરી આપણે ચલાવી દઈશું અને કુકરને ઢાંકી અને 2 સીટી આપણે આવવા દઈશું. મિત્રો હવે આપણે પુલાવને ચેક કરી લઈશું. તો આપણો પુલાવ રેડી છે. હજુ એમાં થોડું પાણી છે પણ આપણે જે બેબી પોટેટો એને આપણે થોડા બોઇલ કરી અને વઘારીને રાખ્યા છે એને આપણે અંદર એડ કરવાના છીએ. એ પહેલાં આપણે થોડા કેપ્સિકમ એડ કરી દઈએ પર કેપ્સિકમને ચડતા વાર નથી લાગતી એટલે આપણે એને લાસ્ટમાં એડ કરીએ છીએ. ત્યારબાદ આપણે ગરમ મસાલો એડ કરીશું. આપણે ધાણા પાવડર એડ કરી દઈશું और આપણે કોથમીર એડ કરી દઈશું. બરાબર આપણે આને ચલાવી લઈશું. હવે આપણે ઉપરથી જે બટાકાને બોઇલ કરી અને ફ્રાય કરીને રાખ્યા છે એને આપણે એડ કરી દઈશું. હવે આપણે ગેસને બંધ કરી અને મીડિયમ ગેસ ઉપર આપણે 2 સીટી એને આવવા દઈશું. મિત્રો હવે આપણે ચેક કરી લઈશું. તો આપણો બાજરા પુલાવ બની અને રેડી થઈ ગયો છે અને આપણે સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરી લઈશું. મિત્રો રેડી છે આપણો બાજરા બેબી પોટેટો પુલાવ. બાજરા આપણી એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે. ઉપરથી આપણે ધાણા એડ કરી
અને આને સર્વ કરી દઈશું. મિત્રો, આમાં થોડી સીટી આપણે વધારે લગાવવી પડે છે, પણ શરીર માટે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે. તો આ તમે ઘરે જરૂરથી બનાવો. તો મિત્રો, આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.